નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. પ્રચાર અભિયાન શરૂ થઈ ગયા છે, પરંતુ આ ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા માટે જે રીતનો ઘસારો જોવા મળ્યો તે જનતા માટે એક સુખદ આશ્ચર્યનો વિષય બની રહ્યો છે. આવું કેમ? કારણ કે કોઈ પણને પ્રશ્ન થાય કે ચૂંટણીઓ તો દરેક લડવા માંગતા જ હોય છે, દરેકને સત્તામાં રહેવું, પદ મેળવવું ગમતું હોય છે. એટલે ચૂંટણીઓ લડવા માંગતા લોકોમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આશ્ચર્ય પામવા જેવું ઘણું બધું છે. ધારાસભાની ચૂંટણી હોય, સંસદની ચૂંટણી હોય તો આપણે સમજી શકીએ કે તેમાં પદની સાથે આર્થિક લાભ પણ હોય છે, એટલે કે વેતન હોય છે, ભથ્થાઓ હોય છે. એટલે તેના માટે કોઈ મહેનત કરે, મંત્રી પદ મળવાની અપેક્ષા હોય છે. એટલે આવું બધું ઘણું બધું હોય છે. તો ધારાસભ્ય કે સંસદ સભ્ય થવા માટે કોઈ લાલાયિત થાય કે એડી ચોટીનું જોર લગાવે તે સમજી શકાય તેવી બાબત છે. પરંતુ નગરપાલિકાના સદસ્ય થવા માટે, તાલુકા પંચાયતના સદસ્ય થવા માટે, જિલ્લા પંચાયતના સદસ્ય થવા માટે જે રીતના ઉમેદવારોનો રાફડો ફાટ્યો તે એક આશ્ચર્યનો વિષય છે. કારણ કે આ જે સેવા છે તે વગર વેતનની સેવા છે, વગર પગારના કર્મચારીઓ જેવું કામ આ લોકોનું હોય છે. બંધાયેલા 24 કલાક હોય છે. નગરપાલિકાનો સદસ્ય હોય, તેમના વિસ્તારમાં સાફ સફાઈ બરાબર ના થતી હોય, પાણી બરાબર ના આવતું હોય, ગટર ઉભરાતી હોય, સ્ટ્રીટ લાઇટ બરાબર ના હોય, આવા બધા જે પ્રાથમિક સુવિધાઓ હોય તે રોજબરોજની હોય છે. અને નગરપાલિકાનો સદસ્ય તેમાં એટલો વ્યસ્ત રહે છે કે તે પોતાનો કામ ધંધો પણ ના કરી શકે. ત્યારે વગર વેતને આ કામ કરવા માટે, આટલી બધી સેવા કરવા માટે લોકો જે રીતે તલપાપડ જોવા મળ્યા તે એક સુખદ આશ્ચર્યનો વિષય બની ગયો. અને જે પાર્ટી મજબૂત હોય તેમાં તો રીતસરનો ઘસારો જોવા મળે. સેવા કરવાની આટલો બધો ઉત્સાહ, આટલી બધી ઉત્કંઠા તો આપણા વિસ્તારોને ક્યાંનો ક્યાં લઈ જાય. આટલા બધા લોકસેવકો જો સક્રિય રીતે કામ કરે તો આપણું ભવિષ્ય તો ખરેખર ખૂબ ઉજળું છે. કારણ કે લોકો સેવા કરવા માંગે છે. આપણે જોઈએ છીએ કે સરકારી કચેરીઓની અંદર કર્મચારી હોય કે અધિકારી હોય, સવેતન કામ કરે છે, પુષ્કળ પ્રમાણમાં મોટા પગારો લે છે. તેમ છતાં કામમાં આળસ કરે, દાંડાઈ કરે, લાપરવાહી વર્તે એવું આપણે જોઈએ છે. આપણને ધક્કા ખવડાવે, આપણે તેમની સામે કરગરતા હોઈએ આપણા કામ માટે, અને તે સાહેબ બનીને આપણને તુમાકીથી જવાબ આપે. આવા દ્રશ્યો ઘણી જગ્યાએ ભજવાતા હોય છે. પરંતુ આ તો અલગ જ વાત થઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર ઉમેદવાર ઘરે ઘરે પોતે જાય છે, હાથ જોડીને ઊભો રહે છે. તે વગર વેતનનો સેવક છે. તે સમય પણ આપે છે, તે તમારી સામે વિનમ્રતાથી વાત કરે છે, અને તમારા કામ માટે અડધી રાતે તત્પર છે તેવી બાહેધરી પણ આપે છે. તો આ એક સુખદ આશ્ચર્યનો વિષય થયો કે લોકો કેટલા બધા સારા છે કે કેટલી બધી સેવા કરવા માટે તલપાપડ છે. એટલે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વગર વેતનની છે. અને આર્થિક લાભ મળ્યા વગર સેવા કરવી, અને તે પણ પોતાના ધંધાના ભોગે. કારણ કે તેમનો સમય આમાં પુષ્કળ જવાનો છે.
ત્યારે આ રીતના સેવાનો ભાવ લોકોમાં ઊભો થવો અને આટલા બધા મોટા પ્રમાણમાં ઊભો થવો તે કંઈક મોટા બદલાવના સંકેત છે. પાર્ટીઓ માટે ખૂબ મીઠી મૂંઝવણ થઈ પડી. રાજકીય પાર્ટીઓને આ સેવાના આટલા બધા દાવેદારો ઉમટી પડતા કોને ટિકિટ દેવી અને કોને ન દેવી તેની એક વિમાસણ તેનામાં આવી ગઈ. જો એકને આપે તો બીજો નારાજ થાય. દાયકાઓથી કાર્યકર્તા તરીકે કામ કરતો વ્યક્તિ હોય અને તેને ગુમાવવો પાર્ટીને ના પોસાય. અને જ્યારે એક કે બે સીટ ઉપર 25-25 દાવેદારો ઉમટી પડે ત્યારે પાર્ટી માટે તો મીઠી મૂંઝવણ થઈ ગઈ કે ઓહો, આ તો કેવું સારું એમનું વર્ચસ્વ કહેવાય કે એમની પાર્ટીમાંથી લડવા માટે, લોકોની સેવા કરવા માટે આટલા બધા લોકો તલપાપડ છે. ઘણા લોકો રિસાઈ જાય તો તેમને મનાવવા માટે પાર્ટીના મોવડીઓ દોડે, કારણ કે દરેક કાર્યકર્તા કિંમતી છે. જો તે વિરોધમાં કામ કરે તો પાર્ટીને નુકસાન જાય, કારણ કે દરેકનો થોડો નાનો મોટો જનાધાર હોય છે. એટલે આ ફ્રન્ટલાઈન બેટલ પ્રથમ દળ છે જે આ લોકોને સીધો ટચ કરે છે. સ્થાનિક સ્વરાજના જે સેવકો હોય છે તે પ્રથમ પંક્તિના લડવૈયાઓ હોય છે. તેઓ સીધા જનતાને ફેસ કરે છે. જનતા તેમને સીધી સમસ્યાઓ તેમના ફોનથી અથવા તેમને રૂબરૂ કહી શકે છે. તો તે કામ કરવા માટે આટલા બધા લોકો તત્પર હોય ત્યારે પાર્ટીઓ પણ મૂંઝાઈ જાય છે. કોઈને નારાજ કરવા પોસાય નહીં, કારણ કે આ ચૂંટણીમાં 5 જણા નારાજ થયા તો એ પછીની ચૂંટણીમાં તે લડવાના છે. એટલે પાર્ટીઓ માટે પણ આ સારી અને મીઠી મૂંઝવણ થઈ ગઈ. તેમને આ કાર્યકર્તાઓને સાચવી રાખવાની એક જવાબદારી વધી ગઈ. પછી શું કરે કે તમને ક્યાંક સંગઠનમાં સાચવી લેશું, અવનવા હોદ્દાઓ ઊભા કરી જેમને ટિકિટ નથી મળી તેમને સાથે રાખવાની એક કવાયત થાય અને તેમને અવનવા હોદ્દાઓ આપી અને મનાવવાની કોશિશ કરવામાં આવે. જે ન માને તે જમ્પ કરીને બીજી પાર્ટીમાં જતા રહે. ત્યાં તેમની કદર થાય તો થાય, નહીં તો બે બાજુથી તેમનું કામ બગડી જાય. આ રીતનો એક માહોલ છે. ચૂંટણીઓ લડવા માટે તલપાપડ લોકો છે, તેમના રીસામણા મનામણા થાય છે. ઘણી જગ્યાએ પેરાશૂટ ઉમેદવારો ઉતર્યા. આજે પાર્ટીમાં કોઈ પાર્ટીમાં સામેલ થાય, બીજે દિવસે તેમને ટિકિટ મળી જાય. એટલે જે પાથરવાવાળા રેગ્યુલર આજીવન કાર્યકર્તાઓ છે તેઓ તેમની ભૂમિકામાં યથાવત રહે. આ તેમની અંદર પણ ક્યાંક નારાજગી હોય, પરંતુ પાર્ટી સાથેની નિષ્ઠા હોય, વફાદારી હોય, જેથી તેઓ વફાદારીપૂર્વક પાથરિયા કરે. એટલે ખૂબ જ સુખદ આશ્ચર્યનો વિષય આપણને લાગ્યો કે આમાં કશું મળવાનું તો છે નહીં. સમય આપવાનો છે, લોકોના કામ કરવાના છે, સેવા કરવાની છે. તેમ છતાં આટલા બધા લોકો, આપણે જોયું કે હજારોની સંખ્યામાં દાવેદારો, અને આટલા બધા દાવેદારોને સાચવવા માટે દરેક પાર્ટી માટે ખૂબ મીઠી મૂંઝવણ થઈ પડી. એટલે આ એક વિષય ધ્યાનમાં આવ્યો કે આટલા બધા લોકસેવકોની વચ્ચે આપણે રહીએ છીએ. આપણું ભવિષ્ય તો ખૂબ ઉજ્જવળ છે. દરેક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર આટલા બધા કામ કરવા માંગતા લોકો જો સક્રિયતાથી ભાગ ભજવે તો દરેક વિસ્તાર સરસ મજાનો વિકસિત થઈ જવાનો છે. અને આવી હરીફાઈ, જે લોકસેવા કરવાની હરીફાઈ છે, તેના કારણે આપણને ઉત્તમ ઉમેદવાર પણ મળવાનો છે. જોઈએ પરિણામ શું આવે છે, પરિણામ જે આવે તે, પરંતુ રાજનીતિની અંદર લોકોની સક્રિય ભાગીદારી વધી રહી છે. લોકતંત્ર માટે આ સારું છે કે આટલી બધી સક્રિય ભાગીદારી વધી રહી છે. પરંતુ એક બાબત આશંકિત પણ કરે છે કે આ જે રીતના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ વધ્યું છે, કોઈ પણ સભ્ય હોય, નગરપાલિકાનો હોય, જિલ્લા પંચાયતનો હોય, તાલુકા પંચાયતનો કે જે કોઈ સભ્ય હોય, તેમને
આ પદ મેળવીને સેવાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક મેવા ખાવાની જે મનમાં છુપી અભિલાષા હોય તેના કારણે ભ્રષ્ટાચારને આડકતરી રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે. કોન્ટ્રાક્ટર અલગ હોવો જોઈએ, સેવાનો ભેખધારી અલગ હોવો જોઈએ, પરંતુ તેવું બનતું નથી અને ઘણા લોકોને આ સેવામાં ધંધારૂપી મેવા દેખાઈ આવે છે. તે પણ એક હકીકત છે. જોઈએ આગળ શું થાય, આપણે અપડેટ કરતા રહેશું અને આ પ્રચાર અભિયાનની સાથોસાથ આપણે ચાલતા રહીશું. જય હિન્દ, જય ભારત.